સુરેન્દ્રનગરના વસ્તડી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। 20 થી વધુ ગામોમાં જવા માટે એકમાત્ર કોઝવે હતો। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં ન આવતા લોકો જીવના જોખમે કોઝવેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સતત વરસાદથી વધુ 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। અનેક વર્ષોથી પુલ બનાવવા ગ્રામજનોએ માંગ પણ કરી છે, છતાં પણ પુલ ન બનાવવામાં આવતા કામચલાઉ કોઝવે ભોગાવો નદીમાં बनी गयो गरकाव। सरपंच सहितना आगेवानो कोઝવે कोर्डन करवा माटे दौड़ी गया हता, कारण के लोकोने कोई तकलीफ ना पड़े, कोईनो जीव जोखममां ना मुकाय। संवाददाता फजल जोड़ाया छे। फजल, शुं जाणकारी वरसादने लईने? जी फजल। વરસવા પામ્યો છે ત્યારે ચૂડામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જે સુરેન્દ્રનગરનો વસ્તડી ગામનો ક્રોઝવે છે તે પાણીમાં ગરકાવ બની જવા પામ્યો છે। ભોગાવો નદી ઉપર આ ક્રોઝવે બનાવવામાં આવ્યો હતો ત્યારે અચાનક જે ભોગાવો નદીમાં પાણી આવતા આ ક્રોઝવે પાણીમાં ગરકાવ બની જતા 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે, કારણ કે ચૂડા અને બોટાદ તરફ જવા માટેનો આ એકમાત્ર ક્રોઝવે હતો તે પણ પાણીમાં ગરકાવ બની ગયો છે। જોકે હાલના તબક્કામાં પોલીસ બંદોબસ્ત કે અન્ય કોઈ વ્યવસ્થા ગોઠવવામાં ન આવી હોવાના કારણે લોકો જીવના જોખમે ક્રોઝવેમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ બાબતની જાણકારી થતા ગામના સરપંચ અને આગેવાનો દોડી આવ્યા છે અને જે આ ક્રોઝવે છે તે કોર્ડન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 2021ના વર્ષમાં જે વસ્તડી પાસેનો જે પુલ હતો તે પડી ગયો હતો, ત્યારબાદ હજુ સુધી નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું નથી। એટલે કાચો ક્રોઝવે છે તે ભોગાવો નદી ઉપર અવર જવર માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ 5 ઇંચ વરસાદના કારણે હાલમાં ભોગાવો નદી ગાંડી તૂર બની ગઈ છે અને નવા નીરની આવક થતા હાલમાં આ ક્રોઝવે પાણીમાં ગરકાવ બની જવા પામ્યો છે। અનેક વર્ષોથી પુલ બનાવવાની ગ્રામજનો માંગણી કરી રહ્યા છે, પરંતુ માંગણી ન સંતોષતા આજે વધુ એક વખત 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા બની જતા 20 થી વધુ ગામોના લોકો હાલાકીનો સામનો છે તે હાલ કરી રહ્યા છે। વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે અને સરપંચ સહિતના ગ્રામજનોએ હાલ આ ક્રોઝવે કોર્ડન કરી અને હાલ આ માર્ગ જે ક્રોઝવે છે તેના ઉપરથી અવર જવર બંધ કરાવી છે। જી ફઝલ, આભાર।